વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સંકલન બેઠકમાં તમામ ધારાસભ્યોએ ઉપસ્થિત રહી પોતાની રજૂઆત કરી. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે દર મહિને લેવાતી સંકલન બેઠકમાં આજે તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહી પોતાની રજૂઆતો કરી હતી. MPMLAની સંકલન બેઠકમાં ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા સંકલનની બેઠકમાં વિવિધ મુદ્દા રજૂઆત કરી હતી. પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા દ્વારા પોતાના મત વિસ્તાર સેવાસીના કેટલાક પ્રશ્નો મુદ્દે રજૂઆત કરી, કેટલાક સૂચનો પણ કર્યા હતા. સંકલન બેઠકમાં અનેક પ્રશ્નો મુદ્દે રજૂઆત સાથે ગત રજૂઆતના રિવ્યૂ લેવામાં આવ્યા હતા. એની આજે સંકલન મળી હતી અને એમાં વિવિધ આજ સુધી જે એમને કામો સોંપ્યા હતા એ તમામ કામોની રિવ્યૂ બેઠક પણ કરવામાં આવી છે. એટલે કે અમારા જે કામો વિસ્તારની અંદર ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી જે ચાલુ કામ છે, પછી 80-20ના રોડ રસ્તા હોય, ગટર લાઈન હોય, પાણીની લાઈન હોય, આ તમામ કામો કેટલા પહોંચ્યા છે અને જે પાછલી સંકલનમાં અમે મુદ્દા લીધા હતા, જેમ કે 54 નંબરની ટીપીની માપણીની વાત હોય, બોરિયા તળાવ અને લક્ષ્મીપુરા તળાવના ડેવલપમેન્ટની વાત હોય કે મધુનગર 4 રસ્તાથી કરોડિયા તરફના રોડ રસ્તા એનું ડિમાર્કેશન આની વાત હોય, આ તમામ કામોનું કેટલી જગ્યા પર અપગ્રેડેશન થયું છે, પહોંચ્યું છે. છાણી લિનિયર પાર્ક એની એજન્સી ફાઇનલ થઈ કે નહીં, આ તમામ કામો અમે આજે ચર્ચામાં લીધા છે. પરંતુ એની સાથે આજે જે અમને જરૂરિયાત દેખાઈ છે કે મધુનગર કેનાલ પર, કરોડિયા તરફ જતી કેનાલ પર 4 ટ્રેક કેનાલ હોવી જોઈએ. જે 2 ટ્રેક છે તો ગણપતિ અને અન્ય ટ્રાફિકને પણ મૂર્તિને નીકળવામાં પણ, અને એની સિવાય ટ્રાફિક પણ સામાન્ય દિવસોમાં કરોડિયા તરફ જ્યારે 18 મીટરનો રોડ બનાવતા હોઈએ તો અહીંયા ખૂબ નાનો રોડ બને છે. તો એ જગ્યા પર 4 લેન એટલે કે બીજું બ્રિજ ત્યાં બાજુમાં કેનાલ ઉપર બનાવવો જોઈએ. એ આજે અમારી મુખ્ય માગણી છે. જે ગામો નવા સમાયા છે એ ગામોની અંદર આપણે જે જૂના પાણીના કનેક્શનો હોય તો એ નવા જ્યારે કોર્પોરેશન પાણી આપે છે તો એના નવા કનેક્શન ચાર્જ ભરીને નવી લાઈન નાખવામાં આવે છે. તો જેની પાસે જૂના કનેક્શન હોય એની પાસે કનેક્શન ચાર્જમાંથી મુક્તિ આપવી જોઈએ. તો એ દિશાની અંદર પણ અમે રજૂઆત કરી છે. કોર્પોરેશનની સંકલન સમિતિની મિટિંગમાં પાદરા વિધાનસભા વિસ્તારના સેવાસીમાં નવીન ટીપી એના રોડ જે ખૂબ જ ખરાબ હાલતમાં છે તે નવીન રોડ બનાવવા માટે, તેમજ સેવાસી ગામનો રોડ પણ હાલ ખૂબ જ બિસ્માર હાલતમાં છે, તો એ રોડ પણ નવીન બનાવવા માટેનો મારી રજૂઆત હતી. સાથે સેવાસી વિસ્તારમાં તળાવ બ્યુટિફિકેશન, ઓડિટોરિયમ અને લાઇબ્રેરી નવીન બનાવવા માટેની મારી રજૂઆત હતી. સાથે જ પીવાના પાણી માટે ત્યાં TDS ખૂબ જ વધારે છે, તો નવીન બોર બનાવવા માટેની મારી રજૂઆત હતી. ઓગસ્ટ મહિનાનું જે પોસ્ટપોન કરવામાં આવ્યું હતું એ સંકલન મિટિંગ આજે MPMLAનું સંકલન મિટિંગ વડોદરા મહાનગરપાલિકાના વડી કચેરીમાં કરવામાં આવ્યો હતો. એમાં ખાસ કરીને જે વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આવતા 2 ધારાસભ્યશ્રીનું 2-3 રજૂઆતો હતી. બેઝિકલી રોડનું, 2 ગામની પાણી આપવાનું બાબતની એક રજૂઆત હતી. 2-3 સોસાયટીની પાણી જોડાણ અને ડ્રેનેજ કનેક્શન જોડવાની પણ રજૂઆત હતી. એને પણ આજે સાંભળવામાં આવ્યો હતો. પછી બીજા 2 ધારાસભ્યશ્રીનું અમુક રોડ્સનું, અમુક ડ્રેનેજ લાઇન્સનું, અમુક નવા લાઇન્સમાં અમુક રોડ ઓપનિંગ કરવાની જે રજૂઆત હતી એ બધાને પણ અમે સાંભળ્યા છે. તાત્કાલિક ધોરણે 3 દિવસની અંદર આ બધાની પોઝિટિવ જવાબ આપવા માટે પણ અમે તમામ અધિકારીઓને સૂચના આપી છે. અને કન્સર્ન ડિપાર્ટમેન્ટમાં મોટા ભાગમાં રોડ ડિપાર્ટમેન્ટ, ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ, વરસાદી ગટર ડિપાર્ટમેન્ટ, ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ અને સાથે ઝોનલ એન્જિનિયર્સની જે કામગીરી છે એ બાબતો પર ચર્ચા કરવામાં આવી. અમુક વિસ્તારમાં નવું પ્રધાનમંત્રી આવાસ સ્કીમમાં અને હાઉસિંગ બોર્ડના મકાનો, જે હાઉસિંગ બોર્ડમાં રહેતા લોકોને દૂર કરીને મકાન ફાળવણી કરવામાં આવે છે, એ બધા ઉપર પણ આવી ચર્ચા કરવામાં આવી છે. અને આવનારા દિવસોમાં રાજ્ય સરકારનું પણ જે પણ સ્કીમો જે લાગુ કરવાના છે એ બાબત પર પણ ચર્ચા થઈ. અને 80-20ની લોકફાળામાં પણ જે ધારાસભ્યશ્રી ગ્રાન્ટમાંથી જે કામો કરવાના છે એ બધાને વહેલા તકે પૂરું કરવા માટે અમે આજે પણ રજૂઆતો સાંભળીને એમની કામ નિકાલ કરવા માટે આદેશ આપ્યો છે. આશા રાખીએ કે અત્યારે જે સમય છે થોડું હજી પણ વરસાદની માહોલ પૂરું નથી થયું, પણ આના પછી જેટલા પણ રોડ ઓપનિંગ કરવાનું છે, દબાણો દૂર કરવાનું છે, એ બધાને દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.